હું શહેરમાંથી ઘરે જઈ રહી હતી, પણ વરસાદને કારણે બધા રસ્તા બંધ હતા અને ઘરે મારા બાપુજીની તબિયત ખૂબ જ ખરાબ હતી. હું રસ્તાની એક બાજુ ઊભી હતી ત્યારે અચાનક જીપાઓ યુવાન ત્યાંથી પસાર થયો. તેણે કહ્યું કે હું તમને વાડીના રસ્તેથી ઘરે પહોંચાડી દઈશ. પણ આગળ જતા એક મોટો ખાડો આવ્યો. તે પાણીથી ભરેલો હતો. તેણે ગાડી બંધ કરી અને પછી મારો હાથ પકડીને મને નીચે ઉતારી. અને પછી જે કાંઈ થયું તે સાંભળવા માટે વાર્તાને પૂરી જુઓ. ખૂબ જ સુંદર વાર્તા છે, તમને ખૂબ જ મજા આવશે. તો મિત્રો, ચાલો વાર્તા શરૂ કરીએ. એ રાત્રે વરસાદ એવો પડતો હતો કે ગામનો રસ્તો નદી બની ગયો હતો. રાતના 10 વાગી ગયા હતા અને ગામની બસ સ્ટેન્ડ પાસે એક ઓટલા પર એક છોકરી બેઠી હતી. નામ હતું પારુલ. ચહેરા પર ભીના વાવ ચોટેલા હતા. લાલ સાડી પાણીથી લથપથ હતી અને આંખોમાં એક જ ડર હતો, આજે ઘરે પહોંચીશ કે નહીં. શહેરથી ગામ આવવાની બસ ખરાબ થઈ ગઈ હતી. ડ્રાઈવરે કહ્યું, આગળ રસ્તો તૂટી ગયો છે, સવાર સુધી કોઈ ગાડી નહીં આવે. પારુલના હાથમાં એક નાનકડી પોટલી હતી અને એની અંદર એના બાપુજી માટે લાવેલી દવાઓ હતી. બાપુજીને હાર્ટની બીમારી અને તકલીફ હતી અને દવા ન મળે તો રાત્રે હાલત ખરાબ થઈ જાય. પારુલની આંખોમાં આંસુ આવી ગયા. અચાનક એ વરસાદમાં એક જીપ ધીમે ધીમે આવી અને ઓટલા પાસે ઊભી રહી. ડ્રાઈવર સીટ પરથી એક છોકરો ઉતર્યો, ઊંચો, પહોળી છાતીવાળો, ચહેરા પર વરસાદના ટીપા અને હાથમાં એક મોટી છત્રી. એનું નામ હતું રાજ. તેણે કહ્યું, આટલી રાત્રે અહીંયા એકલા? તમારું ઘર ક્યાં છે? એનો અવાજ એટલો ગાઢ હતો કે વરસાદની ધાંધલ પણ થંભી ગઈ. પારુલ ડરી ગઈ, પણ એની આંખોમાં જોઈને રાજે ફરી કહ્યું, ડરશો નહીં, હું રાજ છું, આ જ ગામનો છું. આ મારી જીપ છે, તમે કહો તો હું તમને મૂકી જાઉં. પારુલે ધ્રુજતા અવાજે કહ્યું, શહેરમાંથી બાપુજીની દવા લઈને આવી છું. ઘર અહીંયાથી 3 કિલોમીટર દૂર છે, પણ રસ્તો તૂટી ગયો છે. રાજે એક જ પળમાં નક્કી કરી લીધું, ચાલો બેસો, હું ખેતરના રસ્તેથી લઈ જઈશ. પારુલ ખચકાઈ, પણ બાપુજીની યાદ આવતા જ એ જીપમાં બેસી ગઈ. રાજે છત્રી એના માથા પર પકડી રાખી અને જીપ સ્ટાર્ટ કરી. રસ્તો ખરાબ હતો, કાદવ હતો, પાણીના ધોધ વહેતા હતા, પણ રાજે જીપ એકદમ કાબૂમાં રાખી. પારુલ ચૂપ હતી. રાજે ધીમેથી પૂછ્યું, બાપુજીને શું થયું છે? પારુલે બધું કહી દીધું. કેવી રીતે બાપુજીની તબિયત ખરાબ થઈ, કેવી રીતે શહેરની હોસ્પિટલમાંથી તે દવા લઈને આવી છે. રાજે ચૂપચાપ સાંભળ્યું. એક જગ્યાએ રસ્તામાં મોટો ખાડો હતો, પાણી ભરેલું હતું. રાજે જીપ ઊભી રાખી. તે નીચે ઉતર્યો, પોતે પાણીમાં ઉતરીને જોયું. પછી પારુલને હાથ આપીને બીજી બાજુ લઈ ગયો. એનો હાથ એટલો મજબૂત હતો કે પારુલને લાગ્યું જાણે કોઈ હમસફર હાથ પકડીને ચાલે છે. ઘરે પહોંચતા ઘરના બધા રાહ જોઈને ઊભા હતા. બાપુજીની હાલત ખરાબ હતી. પારુલે દવા આપી. રાજે ડૉક્ટરને ફોન કરીને બધી હાલત કહી અને દવા કેવી રીતે આપવી એ પણ સમજાવી દીધું. રાતના 12 વાગ્યા સુધી રાજ ત્યાં જ ઊભો રહ્યો. બાપુજીની હાલત થોડી સારી થઈ ત્યારે ચૂપચાપ નીકળવા લાગ્યો. પારુલ દોડીને આવી અને કહ્યું, તમે મારા માટે આટલું બધું કર્યું, પણ મેં નામ પણ ન પૂછ્યું. કોણ છો તમે? રાજે હસીને કહ્યું, આ જ ગામનો છું, મારું નામ રાજ છે. કંઈ કામ હોય તો યાદ રાખજો. અને એ વરસાદમાં પાછો નીકળી ગયો. એ પછી પારુલ રાજને ભૂલી ન શકી. ગામમાં ખબર પડી કે રાજ એકલો રહે છે. તેને મા બાપ નથી, ખેતર છે અને એક જીપ છે જેનાથી લોકોની મદદ કરે છે.
વરસાદમાં એ ગામના રસ્તા પર ફરતો રહે છે કે કોઈ મુસાફર તો નથી ને અટવાયેલો. એક વર્ષ પછી ફરી વરસાદ પડ્યો. પારુલ હવે ગામમાં જ શિક્ષિકા બની ગઈ હતી. રાતે તે એ જ ઓટલા પાસે એક નાનકડી છોકરી રડતી ઊભી હતી. પારુલે પૂછ્યું તો ખબર પડી કે એના બાપુજીને શ્વાસની તકલીફ છે અને દવા લેવા આવી છે, પણ બસ ન મળી. પારુલની આંખોમાં આંસુ આવી ગયા. એણે તરત જ રાજને ફોન કર્યો. રાજ આવ્યો. એ જ જીપ, એ જ છત્રી. પછી બંને તે છોકરીને ઘરે મૂકવા ગયા. પાછા ફરતા પારુલે કહ્યું, રાજ, એ રાતે તે મને બચાવી હતી. આજે હું તને કંઈક કહેવા માંગુ છું. રાજે જીપ ઊભી રાખી. વરસાદ હજી પડી રહ્યો હતો. પારુલે ધ્રુજતા હાથે રાજનો હાથ પકડ્યો અને કહ્યું, હું તારી સાથે રહેવા માંગુ છું, આખી જિંદગી. રાજની આંખોમાં આંસુ આવી ગયા. એણે પારુલને ગળે લગાવી લીધી અને કહ્યું, એ રાતથી જ હું તારી રાહ જોતો હતો પારુલ. બસ તારું મોં ખુલ્લે એની રાહ હતી. આજે એ જ ગામમાં રાજ અને પારુલનું ઘર છે. દર વરસાદમાં એ જ જીપ ગામના રસ્તા પર ફરે છે અને લોકો કહે છે, રાજભાઈની જીપ આવી જાય ને તો વરસાદમાં પણ કોઈ નથી અટવાતું. અને પારુલ દર વરસાદે એ જ ઓટલા પર જઈને ઊભી રહે છે, એ જ છત્રી હાથમાં લઈને, અને મનમાં કહે છે, આભાર વરસાદ, તે મને મારો રાજ આપ્યો. દોસ્તો, વરસાદ ક્યારેય ખાલી નથી પડતો. કોઈની જિંદગીમાં કોઈને લઈને જ આવે છે. જો વાર્તા ગમી હોય તો દિલથી લાઈક, કોમેન્ટ અને શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. જય હિન્દ, જય ગુજરાત. મિત્રો, વિડીયોમાં આવેલા નામ, પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક હતા. તેનો કોઈ પણ વ્યક્તિ, જાતિ કે ધર્મ સાથે સંબંધ નથી. આ વિડીયો ફક્ત મનોરંજન અને શૈક્ષણિક ઉદ્દેશથી બનાવવામાં આવ્યો છે. તેને અન્યથા ન જોશો. આપણે ફરી મળશું આવતીકાલે મિત્રો, એક આવી નાનકડી એવી પણ દિલની અંદર ઉતરી જાય એવી વાર્તા સાથે. ત્યાં સુધી આવજો.